નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. આજે સુરતમાં આવી છું અને રત્ન કલાકારોના જે પ્રશ્નો છે એને વાચા આપવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ. પ્રથમ તો અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે ભાઈ રત્ન કલાકારો ઉપર એક કલાકાર દીઠ દર મહિને જે છે એસએમસી 200 રૂપિયા જે છે તે વ્યવસાય વેરો ઉઘરાવે છે. આ એક મને અહીંયાથી જાણવા મળ્યું. તો રત્ન કલાકારોની એ માંગ છે કે બેન માથા દીઠ 200 રૂપિયા દર મહિને. તમે વિચાર કરો, અહીંયા 5-7 લાખ જેટલા આશરે રત્ન કલાકારો છે, તો એસએમસી ને દર મહિનાનો વેરો કેટલો થયો માત્ર રત્ન કલાકારો. અને કેટલાક રત્ન કલાકારો સાથે વાત કરી તો બેન એને બધાએ એ જ કીધું કે બેન આમાં અમારામાંથી કોઈ એવા નહીં હોય કે જે મહિને લોન ને હપ્તા નહીં ભરતા હોય. આમાંથી ઘર ખર્ચ કાઢવો એટલો મુશ્કેલ છે. મકાનના ભાડા, બાળકોના શિક્ષણની ફી, અનેક પ્રશ્નો છે. ત્યારે અહીંયા આવ્યા પછી આ કામ કેટલું ઝીણવટ ભર્યું છે એ પણ જોયું. કેમેરામેનને વિનંતી કરું કે આ બતાવવામાં આવે કે આ ડાયમંડનું જે કામ છે એ કેટલું ઝીણવટ ભર્યું કામ તમે જોઈ શકો છો. અહીંયા આ -2 કહેવાય અને આ +2 કહેવાય. આ 1 સેન્ટ નંદરની માલ હોય અને આ 2 સેન્ટનો માલ છે. હવે આ અમે આજે લઈએ ને તો અમે એમ વિચારીએ કે આ નફો કરવાની ગણતરી લઈએ, બરાબર છે. પણ આ મહિને આ અઠવાડિયે લઈએ, આવતા અઠવાડિયે એ જાણે કે 20,000 લીધું હોય ને તો આવતા અઠવાડિયે એનો 19,000 ભાવ થઈ જાય છે. હવે હીરા બજારની પોઝિશન કેવી છે, દર અઠવાડિયે ને અઠવાડિયે 1,000 રૂપિયા ઓછા થઈ જાય છે. હવે આમાં આપણે એમ વિચારીએ કે નફો કરવા માટે લઈએ, પણ નફો થતો જ નથી. છેલ્લા 1 વર્ષથી નફો થતો જ નથી. અને લોકો દલાલો એટલા બધા ઓછા થઈ ગયા છે ને, 100%માંથી 70% વર્ગ જ રહ્યો છે દલાલ માણસો, અને 30% વર્ગ ખાલી થઈ ગયો છે. અને અહીંયા જે સહજાનંદ હોલ છે ને એમાંથી બી 70% વર્ગ જ છે ખાલી, અને 30% વર્ગ તો ખાલી થઈ ગયો છે. એટલે લોકો ગુજરાન ચલાવે, કેટલી કોશિશ કરે કે ચલો આજે આવશે માર્કેટ, કાલે આવશે માર્કેટ, પરમ દિવસે આવશે માર્કેટ. પણ 1 વર્ષ વીતી ગયું, ભાવ ઘટતો જ જાય છે, વધતો છે જ નહીં. હીરામાં વેચવા મૂકીએ તો વેચાતો નથી. એક માલ લઈએ, એકમાં નફો કરીએ, જ્યારે બીજો માલ લઈએ ત્યારે બીજામાં નુકસાન કરીએ. એકમાં નફો કરીએ, બીજામાં નુકસાન કરીએ, એટલે સરવાળે સરભર થઈ જાય છે. દર મહિને કેટલું થાય? દર મહિને સમજો ને જે આપણે કમાણી હતી ને એના 20% જ કમાણી રહી છે. એ બી બહુ પ્રયત્ન કરીએ ત્યારે. એટલે સમજો ને હાલ આપણે મરણીયો પ્રયાસ કરીએ છીએ અમે.